ઝારખંડમાં ભીષણ એન્કાઉન્ટરમાં જેજેએમપી સુપ્રીમો પપ્પુ લોહરા ઠાર, તેના પર 15 લાખનું ઇનામ હતું। ઝારખંડના લાતેહારમાં પોલીસને મોટી સફળતા મળી છે। અહીં પોલીસ સાથે થયેલી અથડામણમાં જેજેએમપી સુપ્રીમો પપ્પુ લોહરા અને તેનો એક સાથી એન્કાઉન્ટરમાં ઠાર થયો છે। આ ઘટના શનિવારે સવારે લાતેહારના ઈચાબાર સલૈયાના જંગલોમાં બની હતી। શનિવારે સવારે પોલીસ અને ઉગ્રવાદીઓ વચ્ચે ભીષણ એન્કાઉન્ટર જોવા મળ્યું હતું। આ એન્કાઉન્ટરમાં ઝારખંડ પોલીસને સફળતા મળી છે। પોલીસે 2 ઉગ્રવાદીઓને ઠાર માર્યા છે। આ ઘટનામાં ઉગ્રવાદી સંગઠન જેજેએમપીના સુપ્રીમો પપ્પુ લોહરા પણ માર્યો ગયો છે। પ્રાપ્ત માહિતી પ્રમાણે પપ્પુ લોહરા પર કુલ 15 લાખ રૂપિયાનું ઇનામ હતું। પપ્પુ લોહરા અગાઉ નક્સલવાદી હતો। છેલ્લા વર્ષોમાં બુઢા પહાડ પર નક્સલીઓના ખાત્મા બાદ લોહરાએ પોતાનું અલગ સંગઠન બનાવી લીધું હતું। સંગઠન બનાવ્યા બાદ લોહરા ગેરકાયદેસર ખંડણી સહિત અનેક ગુનાઓમાં સામેલ રહ્યો। પોલીસે જણાવ્યું કે જ્યારથી પપ્પુએ પોતાનું સંગઠન બનાવ્યું છે ત્યારથી તેની ગેંગ લોકોને લૂંટી રહી છે। પોલીસને ગુપ્ત માહિતી મળી હતી કે જેજેએમપી સુપ્રીમો પપ્પુ લોહરા પોતાના સાથીઓ સાથે લાતેહારના ઈચાબાર સલૈયા જંગલમાં છુપાયેલો છે। ઘટનાની માહિતી મળ્યા બાદ પોલીસે જંગલમાં સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું। સર્ચ ઓપરેશન દરમિયાન પોલીસ અને લોહરા ગેંગ વચ્ચે ભીષણ એન્કાઉન્ટર થયું। લાંબા સમય સુધી ચાલેલા એન્કાઉન્ટરમાં પોલીસ કર્મચારીઓએ 2 નક્સલીઓને ઠાર માર્યા। જ્યારે મૃતદેહોની ઓળખ કરવામાં આવી ત્યારે જાણવા મળ્યું કે માર્યા ગયેલા 2 ઉગ્રવાદીઓમાંથી એક જેજેએમપી સુપ્રીમો પપ્પુ લોહરા હતા। ત્યારબાદ પોલીસ જવાનોના ચહેરા પર ખુશી જોવા મળી હતી। સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે।